મહામંથનમાં હવે બીજા મુદ્દાની પણ વાત કરવી છે, એટલા માટે કારણ કે એ મુદ્દો છે વોટ ચોરીનો મુદ્દો। આ વોટ ચોરીનો મુદ્દો જેની શરૂઆત 7 ઓગસ્ટથી થઈ છે અને આજે ગુજરાતમાં પણ એ વોટ ચોરી મુદ્દે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી છે। એટલે બીજા મુદ્દામાં આપણે વોટ ચોરી વિશે વાત કરવાની છે। લોકશાહીના મૂળિયા જેમાં પથરાયેલા છે એ ચૂંટણી છે। લોકમતને જાણવાનું એક મહત્વનું માધ્યમ ચૂંટણી છે। લોકશાહીને જીવંત રાખે અને તે એ દેશના મતદારો જ્યારે એમના મનમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે। લોકશાહીની સૌથી મોટી તાકાત મતદાન છે અને એટલે જ ચૂંટણી એ લોકશાહીની પારાશીશી આપણે કહીએ છીએ। 7 ઓગસ્ટ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ પ્રેસ કોન્ફરન્સ યોજે અને ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવે અને એ આરોપ છે વોટ ચોરીના। આરોપોની સાથે સાથે ઇલેક્શન કમિશનની પારદર્શિતા સામે પણ સવાલ ઉઠે। રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં થયેલી ગેરરીતિ પર 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યારબાદ દેશભરમાં વોટ ચોરીનો એક મુદ્દો ગરમાયો। રાહુલ ગાંધીએ જાહેરાત કરી વોટર અધિકાર યાત્રાની। દેશભરમાં વિપક્ષ વોટ ચોરીના મુદ્દાને લઈને આક્રમક છે અને ગુજરાતમાં પણ આજે તેની ગુંજ સંભળાઈ છે, કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને નવસારી લોકસભામાં આવતી 84 વિધાનસભાની જે સીટ છે એનો ડેટા પણ રજૂ કર્યો। તેમણે કહ્યું કે 84 વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે અને જેમાંથી 40% એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરી છે અને આ ચકાસણી દરમિયાન 30,000થી વધુ ડુપ્લિકેટ, ફરી એક વખત કહું છું ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે। એક વ્યક્તિ અનેક વોટ નાખે છે જેના કારણે પરિણામો બદલાઈ જાય છે। આખા ગુજરાતમાં આવું ષડયંત્ર ચાલે છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। અમિત ચાવડાના દાવા મુજબ ગુજરાતમાં 5.6 કરોડ મતદારો છે અને ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે તેવો ગંભીર આક્ષેપ થયો છે। પુરાવા ચૂંટણી પંચની વેબસાઇટ પરથી જ લીધા છે। સીધી અને સટીક વાત એ પણ કરી છે કે ભૂતિયા મતદારોને પકડવાના છે અને એટલા જ માટે આવતીકાલે એટલે કે 31 ઓગસ્ટે વોટ અધિકાર જનસભાનું આયોજન કર્યું છે। આવતીકાલથી ગુજરાતના એક ઘર સુધી જવાની શરૂઆત કરી અને વોટ ચોરોને ખુલ્લા પાડવાની તૈયારી દર્શાવી છે અને એટલા જ માટે સવાલો ઘણા બધા છે। સવાલ એ છે કે વિપક્ષે વોટ ચોરીનો આક્ષેપ કેમ લગાવ્યો? કોંગ્રેસે વોટ ચોરીના રજૂ કરેલા પુરાવામાં તથ્ય શું છે? મતદાર યાદી સામે વિપક્ષે સવાલો કર્યા છે, પરંતુ એ સવાલો કયા આધારે કર્યા છે? એક વ્યક્તિ અનેક વાર વોટ આપે છે તે દાવો કેટલો સાચો છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન। અને ચર્ચાની શરૂઆત કરીએ પહેલા અમિત ચાવડા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી। સંક્ષિપ્તમાં સાંભળી લઈએ એમણે શું કહ્યું છે, શું આક્ષેપો કર્યા છે। 184 વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે અને આ ચકાસણીમાં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે કે મજબૂર પણ કરશે। જે રીતે 84 વિધાનસભાની વાત કરીએ તો 84 વિધાનસભામાં કુલ મતદારો 6,09,593 છે। આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી। અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી દીધી, એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી। આ 2,40,000 મતદારોમાંથી 30,000 કરતા વધારે મતદારો ડુપ્લિકેટ જોવા મળ્યા છે। અને અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી અને તેમણે એ 5 રીતે જે વોટ ચોરી થાય છે એ રીત ગણાવી। સૌથી પહેલી, એક વ્યક્તિના 2 અલગ અલગ વોટ પડે। બીજી રીત, નામમાં સ્પેલિંગની ભૂલ કરી અને એક નવો જ મતદાર બની જાય। ત્રીજી રીત, એપિક નંબર બદલી અને નવા મતદાર તરીકે નોંધણી કરાય। ચોથી રીત, અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરાય। અને પાંચમી રીત, અલગ અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવાય। આ 5 અલગ અલગ રીત તેમણે બતાવી કે જેને
લઈને આખું તેમણે આજે પ્રેઝન્ટેશન તેમણે કર્યું અને વોટ ચોરીના ઉદાહરણ તેમણે બતાવ્યા. હવે આ વાતમાં સત્યતા કેટલી છે તેની ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે. ભાજપ નેતા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયા છે. રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રાજકીય વિશ્લેષક બિપિનભાઈ ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા મનીષભાઈ, પ્રશ્ન મારે આપને એટલા માટે કરવો છે કારણ કે 7 ઓગસ્ટથી એ મામલો શરૂ થયો છે અને વોટ ચોરીનો ગંભીર આક્ષેપ ખૂબ ગંભીર બાબત છે કારણ કે ચૂંટણી પંચની પારદર્શિતા જે ટ્રાન્સપરન્સી છે તેની સામે પણ ઘણા બધા સવાલો ઉભા થાય છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવે અને 7 ઓગસ્ટે પત્રકાર પરિષદ કરી પ્રેઝન્ટેશન રજૂ કરે અને એ કર્ણાટકનું ઉદાહરણ આપે, મહારાષ્ટ્રનું ઉદાહરણ આપે, આવા અલગ અલગ ઉદાહરણ આપીને તે સમજાવે. ગુજરાતમાં પણ હવે આજે એ જ થયું છે. ગુજરાતમાં અમિત ચાવડાએ 84 વિધાનસભા બેઠકનું બતાવ્યું છે અને એમણે એ પણ કહ્યું છે કે 62 લાખ મતદારો ખોટા હોઈ શકે છે. સીધી વાત તેમણે કરી છે, સટીક વાત તેમણે કરી છે. સૌથી પહેલા તો ગુજરાતમાં વોટ ચોરીને લઈને આપનો શું આક્ષેપ છે અને શું પ્લાન છે આગળ? વૈભવી, સૌથી મોટી ચિંતાજનક અને આ દેશના લોકતંત્રનો જે મૂળભૂત પાયો કહેવાય એટલે કે એક વ્યક્તિને એક મતનો અધિકાર આપણને સંવિધાન આપે છે. આપણે ગૌરવવંતુ લોકતંત્રની સૌથી મોટી આપણે સંવિધાનમાં વિશ્વની અંદર મહિલાઓને પેલા મતાધિકાર નહોતો. ભારત એવું છે કે દેશ બન્યો ત્યાંથી આપણે મહિલાને પણ મતાધિકાર આપ્યો છે. આપણે ગૌરવવંતા ઇતિહાસ તરફ જઈ રહ્યા છીએ. પણ લોકતંત્રની અંદર ચૂંટણી જીતવા માટે જે પ્રકારના ખેલ એક પછી એક થઈ રહ્યા હોય અને વારંવાર જે ઘટનાઓ સામે આવતી હતી અલગ અલગ પાસાથી, ત્યારે દેશના જનનાયક અને લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ 7મી ઓગસ્ટે આ દેશ સમક્ષ મુદ્દા આધારિત, તથ્ય આધારિત અને પુરાવા આધારિત વિગતો રજૂ કરીને એમને ભારતીય ચૂંટણી પંચને વિગત સાથે માગણી કરી કે આ મતદાતાઓમાં કઈ રીતે એના મતની ચોરી થાય છે, આ વોટ ચોરીના ખેલમાં કઈ કઈ વસ્તુ પદ્ધતિઓ છે. અને એ વિગતો પછી અમને અપેક્ષા હતી કે ભારતીય ચૂંટણી પંચ જેની બંધારણીય જવાબદારી બને છે કે આ દેશની અંદર પારદર્શક રીતે ચૂંટણી કરવી એની બંધારણીય જવાબદારી છે, ન્યાયિક ચૂંટણી કરવી એમની બંધારણીય ફરજ છે અને મતદાર યાદીથી માંડીને તમામ પ્રકારના પાસાઓનું ધ્યાન રાખવાની એની આ દેશમાં જવાબદારી બંધારણીય રીતે કોઈની હોય તો એ ભારતીય ચૂંટણી પંચની છે. જે વાત રાહુલજીએ દેશ સમક્ષ કરી એના મુદ્દા લીધા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ તાત્કાલિકપણે અમે આ બાબતોની એમને ગંભીરતાથી લીધી કે ગુજરાતમાં જે રીતે ઘટનાક્રમો આવે છે, અલગ અલગ લોકો તરત કહેવા માંડ્યા, વિગતો આપે, પણ એમને કીધું કે નહીં, અલગ અલગ વિગતો આવે, 1, 2, 3, 4, 5 અલગ અલગ થી લોકો વોટ્સઅપ કરીને મુલાકાતીઓ આવવા માંડ્યા, પુરાવા લઈને આવવા માંડ્યા. એમને બહુ ગંભીરતાથી તમામ બાબતોનો અભ્યાસ કરવા માટે એક બેઠક બોલાવી અને એમને પોતે વ્યક્તિગત રીતે પ્રદેશ અધ્યક્ષને હું વીટીવીના માધ્યમથી એટલા માટે કહું છું કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના તો અધ્યક્ષ છે, પણ સાથે સાથે ગાંધી સરદારના ગુજરાતમાં લોકતંત્રની માં કઈ રીતે વોટ ચોરી થાય છે એનો આજે પર્દાફાશ કર્યો. પર્દાફાશની અંદર વૈભવી સૌથી મોટી વાત અમે નવસારી લોકસભાની અંદર મતદાર યાદી 84 વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાતાઓ 6,09,592 મતદાતાઓમાંથી 40% મતદારો એટલે 2,40,000 આસપાસના મતદાતાઓની અમે ચકાસણી કરી અને અમને જે પેટર્ન સામે આવી આ 40% મતદાર 2,40,000 માંથી 30,000 મતદાતાઓ ડુપ્લિકેટ મતદાતાઓ, ખોટા સરનામા ઉપરના મતદાતાઓ, ખોલી જોડણીમાં ભૂલને આગળ પાછળ કરીને એ મતદાતાઓ, ડુપ્લિકેટ એપિક કાર્ડ, એક કરતા વધુ નંબરના એપિક કાર્ડ, નામ યથાવત એપિક કાર્ડ અલગ અલગ નંબર બદલી નાખવામાં આવ્યા હોય અને સૌથી મોટું 84 વિધાનસભાની મતદાર યાદી ચકાસણીમાં બંગાળી ભાષામાં, પંજાબી ભાષામાં આ લખાયેલા વોટરો જે ગુજરાતમાં ગુજરાતીમાં મતદાર યાદી પ્રસિદ્ધ થાય છે અને જે રીતે થયું એનાથી એક વાત નક્કી થાય, જે પેટર્ન છે 40% જે મતદાતાઓની ચકાસણી કરવાથી જો પૂરેપૂરું થાય આ જ પેટર્નથી તો 84 વિધાનસભાની અંદર 75,000 આસપાસના મતદાતાઓ ફરજી હોય, ત્રુટિપૂર્ણ હોય, શંકાસ્પદ હોય અને એની તપાસણીની સાથે આ કેમ આવ્યા. નવસારી લોકસભા
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સૌથી વધુ મતે જીતવાનો વારંવાર દાવો કરે અને જે ઘટનાક્રમો બને આપણે જોઈએ તો અમને સૌથી મોટામાં મોટી વાત જે પત્રકાર પરિષદમાં અમારા સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કીધું કે અમને વારંવાર લાગે ચૂંટણીની ઓલું થાય સાંજના સમય હોય લાઈનો લાગી હોય તો મતદાતાઓનો જે સ્કેલ વધી જાય એ 8% લઈને 22% સુધીનો સ્કેલ વધી જાય. તમને કોઈ જગ્યાએ જોવો તો તમને ક્યાંય લાઈનો ન હોય, કોઈ જગ્યાએ ન હોય અને સીધા મતદાનની ટકાવારીને સીધી ઉપર આવી જાય. આ જે પ્રવૃત્તિ થઈ અને અમે માત્ર અમારી આગળ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચે આપેલી મતદાર યાદીની સાથે સાથે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ઉપર જે મતદાર યાદી છે એને પણ સાથે સરખામણી કરીને જે મતદારો ડુપ્લિકેટ એની પણ ઓનલાઈન અવેલેબલ છે જેને આપ પણ કહી શકો કે જેથી કરીને કોઈ પણ માણસ ચેક કરી શકે. સવાલ એ છે વૈભવી કે આટલા મોટા પાયે ગેરરીતિ એટલે કે આખા ગુજરાતનું જો આજ પ્રમાણે 12.3% ઓલાથી જો આ હોય એનું કરીએ તો લગભગ 62 લાખ જેટલા મતદાતાઓ ગુજરાતમાં ત્રુટિપૂર્ણ હોય, ફરજી નકલી હોય, એક કરતા વધુ એપી કાર્ડ ધરાવતા હોય અથવા તો એમની સરનેમની આગળ પાછળ કરીને એ નકલી મતદાતાઓ. અને આના ખેલમાં આખા વોટ ચોરીના ખેલમાં મારે એ વાત એટલા માટે કેવી છે કે માનનીય રાહુલજીએ દેશ સમક્ષ જયારે વાત કરી મોટી સંખ્યામાં પત્રકારોને તમામ લોકો હતા દેશના મીડિયા ત્યારે એમને જે વાત ખુલ્લી મૂકી અમે પ્રશ્ન પૂછ્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અને જવાબ આપે ભારતીય જનતા પાર્ટી. ભાઈ તમને એવી હડબડી શું થઈ? તમે તો ભારતીય ચૂંટણી પંચને કહી છે તમે બી પક્ષ છો અમે બી પક્ષ છીએ. રાજકીય પક્ષે પોતાનું કામ જેની જવાબદારી છે એને અમે પ્રશ્ન પૂછી તો આખું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં તો 2-3 જે જવાબ આવ્યા હશે એ દીધા પણ જે મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીનું આખું ટોળું એક પછી એક અલગ અલગ દિશામાંથી હુમલા. ભાઈ એટલી બધી ગડબડી ને હડબડી શેના માટે? ઠીક છે અને એટલા જ માટે હું અનિલભાઈને પણ એ જ મુદ્દે સવાલ કરીશ કારણ કે સવાલો ઘણા બધા થાય કારણ કે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી એ બાદ હવે ગુજરાતમાં પણ આજે યોજાય. લોકો જુએ એટલે લોકોના મનમાં પ્રશ્ન એ થાય શું ખરેખર વોટ ચોરી થતી હશે? કારણ કે સામાન્ય વ્યક્તિ એ દર વખતે લાઈનમાં ઉભો રહે એ વિચાર સાથે કે મારો એક વોટ ઘણું બધું પરિવર્તન લાવી શકશે અને આપણે હંમેશા ચૂંટણી આવે એટલે વાત પણ કરતા હોઈએ કે આપણો એક વોટ પરિવર્તન લાવી શકે છે અને એ જ પરિવર્તન કે પુનરાવર્તન ઈચ્છતો કોઈ પણ વ્યક્તિએ વોટ કરવા માટે જાય છે. આ ગંભીર મુદ્દો એવું નથી કે પહેલા આક્ષેપ નથી થયા, પહેલા પણ ઘણા બધા આક્ષેપ થયા હશે પણ આ વખતે જે આક્ષેપ થયો છે ખૂબ ગંભીર બાબત છે. સૌથી પહેલા તો આના કાઉન્ટરમાં આપનો શું જવાબ? કારણ કે જનતા આપની પાસે એ જવાબની અપેક્ષા રાખે છે. વૈભવી વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું હતું ચોર મચાએ શોર. એટલે એ ચોર ગલીઓમાં ફરીને મોટેથી બૂમ પાડે ચોર આવ્યો ચોરી થઈ. લોકો એક તરફ દોડે અને બીજી બાજુએ ચોરી કરે. મને આજે બીજી એક પિક્ચર પણ યાદ આવતું હતું. હું મનીષભાઈને સાંભળતો હતો. રાજા રામનું એક પિક્ચર આવ્યું હતું રાજેશ ખન્નાનું. એમાં પણ જબ અંધેરા હોતા હૈ એવું એક ગીત છે. મને લાગે છે કે જબ ચુનાવ આતા હૈ તો શહેર કી ગલીઓ મેં ચોર એ બે ચોર જ બૂમ પાડતા હોય છે, રાજેશ ખન્ના અને હિરોઈન. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે આદરણીય રાહુલજી અને એમની કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ કરી રહ્યું છે. વાસ્તવમાં વૈભવી ચોરીની જો શરૂઆત કરી હોય તો આ તો કોંગ્રેસની ગળથૂથીમાં છે. જવાહરલાલ નહેરુના સમયથી ચાલુ થયું છે. જવાહરલાલ નહેરુને એક મત મળ્યો તો સરદાર પટેલને બાકીના 10 વોટ મળ્યા હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ થઈ ગયા. શ્રીમતી ઇન્દિરાજી અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો તો કટોકટી નાખી અને 39મો બંધારણીય સુધારો કરી નાખ્યો. એની ડિટેલમાં હું નહીં જાઉં. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જે એક વોટની વાત કરે છે પરંતુ ગિરધર ગોમાંગ ઓરિસ્સાના મુખ્યમંત્રી હતા અને છતાં પણ સાંસદ તરીકે અટલજીની વિરુદ્ધમાં એક મત આપીને અટલજીની સરકાર ગિરાવવાનો કાર્યક્રમ કર્યો હતો. આ એ જ કોંગ્રેસ છે વૈભવી કે જેણે વોટ ચોરીની વાત તો બાજુ પર રહી, સરકારો ચોરી આખી કરી છે. 356મી કલમ 75 વખત જો આ દેશમાં કોઈએ લગાવી હોય એ કોંગ્રેસના શાસનમાં લાગી છે. હવે ઇવન ગુજરાતમાં સુરેશ મહેતાની ભાજપાની પૂર્ણ બહુમતીની સરકાર વિધાનસભામાં વોટ ઓફ કોન્ફિડન્સ હતું એમાં પાસ થઈ હતી. એ સરકારને ઉથલાવવાનું કામ 356મી કલમ લગાડીને આ કોંગ્રેસની સરકારે કર્યું હતું. તો વોટ ચોરી કરતા પણ મોટું પાપ જો કર્યું હોય તો સરકાર ચોરી કરવાનું પાપ આ કોંગ્રેસે કર્યું છે.
આ વોટ ચોરીના સંદર્ભમાં મારો પ્રશ્ન કોંગ્રેસના રાહુલજીને છે કે જ્યારે મતદાર યાદીની બે પ્રકારના રિવિઝન થાય છે, એક સમરી રિવિઝન અને એક જે એસઆઈઆર અત્યારે બિહારમાં થાય છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, અને પેલું જનરલ રિવિઝન. દર 6 મહિને મતદાર યાદીનું રિવિઝન થતું હોય છે. અને એમાં જયારે ચૂંટણી આવે છે ત્યારે તો રેગ્યુલર દર મહિને ચૂંટણી પંચનો પ્રોગ્રામ આવતો હોય છે, અને એ પ્રોગ્રામ અનુસંધાનમાં એનું રિવિઝન, નવા મતદાર યાદી, એડિશન, ડિલિશન, સબસ્ટ્રેક્શન, આ બધી એક કોન્સ્ટન્ટ પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારે આ કોંગ્રેસના રાહુલજીના બીએલએ ક્યાં છે ભાઈ? દરેક રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીને એના બીએલએ ને ઓફિશિયલી કામ કરવાની છૂટ છે, અને બીએલઓ સાથે મળીને કામ કરે છે. હા, હું એ ચોક્કસ સ્વીકારીશ કે ક્યાંક ને ક્યાંક મતદાર યાદીમાં ત્રુટી હોય છે, એ આજની નહીં, વર્ષોથી છે. મને ખુદને પણ અનુભવ 1980 નો થયેલો છે. હું કોઈ સરકારને દોષ દેતો નથી કે કોઈ ઇલેક્શન કમિશનને બી દોષ દેતો નથી. નહીતર આપણી સમક્ષ નવીન ચાવલાનું ઉદાહરણ છે, આપણી સમક્ષ શ્રીમાન શેષાનનું ઉદાહરણ છે. એ ઇલેક્શન કમિશનર પછી ગુજરાતમાં જ અડવાણીની સામે ઇલેક્શન લડ્યા હતા લોકસભાનું. આપણી સામે ગિલનું ઉદાહરણ છે. એ ક્યારેક ઇલેક્શન કમિશનર બને છે, પછી પાછા એમનો ટેન્યુઅર પતે એટલે પાછા સાંસદ બને છે, મિનિસ્ટર બને છે, ફરી પાછા જોડાય છે. તો આ બધા અડગંડા કોંગ્રેસે કરેલા છે. ભૂતકાળમાં જ્યારે બેલેટ પેપરથી પણ જ્યારે વોટિંગ થતું હતું ત્યારે બેલેટ પેપરની આખા બોક્સીસ લૂંટી લેવાનું કામ બિહારમાં, યુપીમાં અને ક્યાંક ને ક્યાંક રૂરલ એરિયામાં ડીપમાં પણ થતું હતું. તો એમાં ઘણો બધો સુધારો અને બદલાવ થયો છે. એક તમે જો માઇક્રો એનાલિસિસ કરો તો જ્યારથી ઇલેક્શન કાર્ડ આવ્યા છે 2003 પછી, ત્યારથી તમે જુઓ કે આખા દેશમાં, આમ તો કોંગ્રેસમાં તામિલનાડુ, આંધ્ર, આ બધે તો કોંગ્રેસ છેલ્લા 30-40 વર્ષથી ખોઈ ગઈ છે, પણ 2003 પછી મોટા ભાગના રાજ્યોમાં ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીને સેટબેક મળ્યો છે. કારણ કે જે ચોરીઓ એમણે કરી છે અને જે ટેવ છે, એટલે પોતાની ટેવના કારણે એ આજે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે અને એ પૂછે છે કે ભાઈ ભાજપના લોકો કેમ જવાબ આપે છે. અરે તમે સીધું તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્શન કમિશન એ ભાજપ સાથે મળી ગયું છે, સરકાર સાથે મળી ગયું છે, આ પ્રકારના તમે આક્ષેપો કરો છો. કર્ણાટકનું જે ઉદાહરણ છે, વૈભવી આપ પણ જાણતા હશો કે ઇલેક્શનમાં જે ઇલેક્ટોરલ રોલ છે એનું રિવિઝન કરવાનું કામ જે તે રાજ્યના ઇલેક્શન કમિશનર કરે છે, અને ત્યાં એ જુદા જુદા બીએલઓ જે હોય છે એ સરકારી કે અર્ધ સરકારી કર્મચારી હોય છે. હા, એમની કેટલી કેપેસિટી છે એની વાત નથી કરતો, પરંતુ એ લોકો કરતા હોય છે. હવે જ્યારે ચૂંટણીના સંજોગોમાં જ્યારે મતદાર યાદી બની રહી છે ત્યારે કોંગ્રેસનું આટલી મોટી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે, તો એ કોંગ્રેસના સંગઠનના બીએલએ શું કરે છે? અને એ બીએલએ તો પોલિટિકલ પાર્ટી મૂકવામાં આવે છે. બીજું એક આક્ષેપ મારા મિત્રશ્રીએ કર્યો કે ભાઈ છેલ્લા 2 કલાકમાં મતદાન વધી જાય છે. તમે હિન્દુસ્તાનના ઇતિહાસમાં તમે રેકોર્ડ કાઢો. વૈભવી, મારી ચેલેન્જ છે, દરેક ચૂંટણીમાં, એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે બિહાર હોય કે જમ્મુ કાશ્મીર હોય, એ છેલ્લા 2 થી 2.5 કલાકમાં વોટિંગ વધી જાય છે. એના કારણ છે કે એમાં બધી જ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રયત્ન કરતા હોય છે મતદાન ઓછું હોય એટલે, અને ગમે એટલું આપણે વોટિંગ વધારીએ છીએ તો મેક્સિમમ વોટિંગ એ 60-65% એ વિધાનસભામાં થાય છે, લોકસભામાં 55% આસપાસ થાય છે. તો તમારા ચૂંટણી એજન્ટ ત્યાં આગળ બૂથ ઉપર બેઠા હોય છે, તો એક ચૂંટણી એજન્ટે ક્યારેય કોઈ ફરિયાદ કરી? ઇલેક્શન કમિશનને કોઈ ફરિયાદ કરી નથી કરી. ત્યાં એની સહી હોય છે, ઇવન કાઉન્ટિંગ વખતે પણ સહી હોય છે. જ્યારે ઈવીએમ બૂથ ખુલે, હું તો વ્યક્તિગત રીતે આ બધી પ્રોસેસમાં નીચેથી જોડાયો છું, એટલે મને એની આખી પ્રોસેસ ખબર છે. પણ એક છેલ્લી વાત કરી દઉં. મને એવું લાગે છે કે આ રાહુલ ગાંધીના આ મિસ પ્રોપેગેન્ડા ને લેબોનનમાંથી શા માટે એને સમર્થન મળે છે? વોશિંગ્ટન પોસ્ટ શા માટે લખે છે? તમે અલ જઝીરા ઉપર એની ચર્ચા કેમ થાય છે? મને એવું લાગે છે કે જે રીતે કોંગ્રેસના નેતાઓ બોલ્યા છે કે બાંગ્લાદેશની જે સ્થિતિ થઈ, શ્રીલંકામાં જે થયું, ઇવન ઇમરાન ખાનનું પણ જે થયું, એમાં આ એક ચોક્કસ પેટર્ન દેખાય છે. મને લાગે છે બહુ મોટી કોન્સ્પિરસી હોય અને કદાચ રાહુલ ગાંધી અનાયાસ છે, હું એવું કહેવા માંગતો નથી કે ઇન્ટેન્સલી જોડાયા છે, પરંતુ
અનાયાસે પણ કોકનો હાથો બની રહ્યા ઓકે, હોય ઓકે, અનિલભાઈ, અને એક મોટું ષડયંત્ર ઠીક છે, કરી હું રહ્યા આપની હોય. પાસે ફરી પણ આવીશ, પણ અહીંયા બે વાત હું કરેક્ટ કરવા માંગીશ. સૌથી પહેલી વાત તો એ કે સરકાર ચોરવાનું પાપ પણ એ કદાચ મોટું પાપ છે અને વોટ ચોરીનું પાપ કદાચ એટલું મોટું નથી એવું નથી. બંને સેમ જ વોટ છે, ચોરીનું કારણ કે પાપ વોટ એટલું ચોરીનું મોટું પાપ છે. પણ બહુ જ ગંભીર છે. એ ન થવું વૈભવી જોઈએ. એ પણ એટલું જ મોટું છે, પરંતુ જે ઇલેક્ટ્રલ રોલ છે, ઓકે, એક પણ મિનિટ, અને બીજી વાતનું એક કરેક્શન હું કરી દઉં કે સેકન્ડ. મહારાષ્ટ્રની જે વાત હતી, આપે જે વાત કરી કે હા છેલ્લા જે અમુક કલાકો બચતા હોય, 1-2 કલાક, એમાં મતદાન વધતું હોય, પણ કરોડો મતદારો એક સાથે આવી જાય. વિચાર કરો, કરોડો મતદારો જો તમારી એક પાસે વૈભવી માહિતી નથી. ના, માહિતીની વાત મહારાષ્ટ્રમાં નથી. જે સાંભળો આક્ષેપ સાંભળો કર્યો છે, હું પૂરું ફક્ત એની વાત કરી રહી હવે છું. તમે જયારે આ વિષય મહારાષ્ટ્રનો કહી રહ્યા છો છેલ્લા 2 કલાકનો, તો એ મહારાષ્ટ્રમાં 1,27,000 બૂથ છે અને એમાં કરોડો મત નહીં, એમાં 62 લાખ મત પડ્યા છે. 1,27,000 બૂથમાં 62 લાખ મત પડે એટલે એક બૂથમાં એવરેજ 60 થી 64 મત પડે અને 60 થી 64 મળે એટલે 1 કલાકના 30 થી 32 મત થયા. Exactly. તો એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. એ જ ડેટા બતાવવાની વાત વિપક્ષ કરી રહ્યું છે. જો એવું થયું છે તો એનો તમે ડેટા પણ બતાવો છો. એક પ્રયોગ કરજો કે જ્યારે મતદાન બંધ થવાનો ટાઈમ હોય એની 10 મિનિટ પહેલા બૂથમાં જજો, તો ત્યાં આગળ બહાર સ્કૂલ જે હોય એના દરવાજા બંધ થઈ ઠીક છે. જાય. જેટલા લોકો અંદર ઠીક છે નહીં, આ તમને ખબર હોવી જોઈએ. જયારે તમે મહારાષ્ટ્રનું કરોડો કહી રહ્યા છો ત્યારે મહારાષ્ટ્રમાં વાત ના. 62 થી 64 લાખ મતની જે વાત આવે છે એ મતનું આ જસ્ટિફિકેશન છે. અને એમાં Exact, પણ વાત હું એમ નથી કહી રહી, હું ફક્ત એ વાત કહી રહી છું કે ઇલેક્શન કમિશન પાસે એ ડેટા માંગવામાં આવે છે કે જો 1 કરોડો લોકો મતદાન કરતા હોય તો એનો જવાબ અમને આપો. ફક્ત એ વાત વિપક્ષની કરવામાં આવી તો છે. ઇલેક્શન મારો કોઈ કમિશને જવાબ તો આપ્યો જ છે. પર્સનલ વ્યૂ આમાં એણે નથી આપતી. પછી તો જે કલાક સવાલ વાઇઝ વિપક્ષનો છે, હું તમને પૂછી રહી છું. બાયફર્કેશન આપ્યું છે. મને લાગે છે આપણે માહિતી મેળવી લેવી જોઈએ. માહિતી મારી જે પાસે છે, એટલા માટે જ હું સવાલ આપને કરી રહી ઇલેક્શન છું. કમિશને મહારાષ્ટ્રના વિષયમાં જે જવાબ આપ્યો છે અને ડિટેલ રાહુલજીને પત્ર લખીને જવાબ આપ્યો છે એ આપ મેળવી લેશો એવી હું આપને વિનંતી કરું છું. માહિતી મારી પાસે છે ને એટલા જ તો માટે મેં આ કરોડો સવાલ મત આપને નથી, કર્યો છે. કરોડો ઓકે, નથી, હું બિપિનભાઈ, કહું છું સ્પષ્ટ ઓકે. રીતે. બિપિનભાઈ, વૈભવી, આપની ઓકે. વૈભવી, હું આપની કરોડો પાસે મત ફરી એક નથી. વખત આવું. આપની પાસે ફરી એક વખત આવું. કરોડો મત નથી. ઓકે, રાહુલજીની આપની વાતમાં પાસે- તમે આવી ગયા. ઓકે, એ રાહુલજી ક્યારે 70 લાખ બોલે છે, ક્યારે કરોડ બોલે છે, ક્યારે ના, 30 લાખ હું બોલે ઊંચો છે. છું, હું કેમ એ દિશામાં છું? મારું કામ તમને એટલે- સવાલ કરવાનું છે. એટલે મારું નહીં, કામ સવાલ મનીષભાઈને કરવો પણ જોઈએ, પણ કરવાનું સવાલ છે. ત્યારે જ હું થાય કરીશ. ઓકે. વૈભવી, જ્યારે તમે હું એની આપની સાચી પાસે- ફેક્ચ્યુઅલ માહિતી મેળવી હું હોય આપની પાસે ફરી ત્યારે એક જ વખત સવાલ આવું. થાય. ઓકે, હું આપની પાસે ફરી એક વખત આવીશ. બિપિનભાઈ, પ્રશ્ન મારો આપને છે, કારણ કે કોંગ્રેસ હોય, બીજેપી હોય, એવું નથી. કોઈ પણ પક્ષ જ્યારે સત્તામાં હોય ત્યારે તેની સામે આક્ષેપો થતા હોય, અને એવું નથી કે આ પહેલી વખત થયું છે, આ પહેલા પણ ઘણી વખત થયું છે. પણ આ વખતે જે મુદ્દો ઉઠ્યો છે ખૂબ ગંભીર છે, અને એ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હોય અથવા તો ગુજરાતમાં આજે પત્રકાર પરિષદ યોજાઈ હોય, ખૂબ ગંભીર મુદ્દો છે. પણ મારો પ્રશ્ન આમાં એ છે કે જ્યારે ઇલેક્શન કમિશન ઉપર આટલા ગંભીર આક્ષેપો થાય, ટ્રાન્સપરન્સીને લઈને આટલા ગંભીર આક્ષેપો થાય, તો એ લોકશાહી માટે કેટલું મોટું સંકટ છે? એટલે મુખ્યત્વે આપણે પહેલા એક ગેરસમજૂતી છે એ આપણે દૂર કરું જી. કે 2014માં આપણે જોઈએ તો ભારતમાં જે વોટર્સ હતા એ 83.21 કરોડ હતા, જે વધીને 2024માં જોઈએ તો 97.80 લાખ થયા, એટલે કે 14 કરોડ 60 લાખ જેટલા વધ્યા. હવે એની સામે આપણે એક જોઈએ કે બિહારનો મુદ્દો, જે 65 લાખનો જે મુદ્દો રાહુલ ગાંધીએ જે ઉઠાવ્યો છે, અને એવી જ રીતે ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખે જે 62 લાખનો મુદ્દો ઉઠાવ્યો. હવે આપણે ગુજરાતનું એવી રીતે ગણીએ કે 2014માં જે છે એ 4 કરોડ વોટર્સ હતા, 4 કરોડ 6 લાખ હતા. 2024માં એ વધીને 4.80 કરોડ થયા. હવે એ 2025માં 5.60 કરોડ કેવી રીતે થયા એ ખબર નહીં પડી. એટલે એ અમિત જે કહે છે એ કયા બેઝ પર કહે છે એ બીજા ખોટા છે. અને બીજો નંબર એમનું જે એસ્ટિમેટ છે કે જ્યારે 74 લાખ વોટર્સ 10 વર્ષમાં વધ્યા, તો એમાંથી 60 લાખ કેવી રીતે ખોટા હોય છે? આપણે વસ્તી વધારો ગણીએ ગુજરાતનો, તો એ પ્રમાણે પણ જો એ કરવામાં આવે
તો એ જે વોટર્સની સંખ્યા બરાબર આવે, પરંતુ એમનો જે એસ્ટિમેટ છે એટલે 182 વિધાનસભામાંથી એકનું ઉદાહરણ એમને લીધું અને એમાં કીધું કે 12% જે છે વોટર્સ ખોટા છે. એ આપણે કોઈ પણ ક્યારેય ગણી ના શકાય. કારણ કે હું આપણે એક ઉદાહરણ આપું કે બીપી ઠક્કર અને એ જે છે સરનામું હોય કે ટેકનિકલી કે ટાઇપોલોજીકલ મિસ્ટેકના કારણે 1-2 થયા સપોઝ, પરંતુ જ્યારે બૂથમાં હું વોટ આપવા જઉં છું ત્યારે એ એક વસ્તુ ચેક થાય, ફોટા સાથે થાય. અને બીજું જે અનિલભાઈએ કીધું, ઓકે, બિપિનભાઈ સાથે ફરી એક વખત સંપર્ક કરીશું. પ્રદ્યુમનજી, આપને સવાલ મારે કરવો છે કારણ કે વોટ ચોરીના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ એની પાછળનું થોડું સત્ય પણ સમજવું છે. આપનું આંકલન શું કહે છે? જી પ્રદ્યુમનભાઈ. ઓકે, પ્રદ્યુમનભાઈ પાસે પણ ફરી એક વખત જઈશું અને તેમને પણ સવાલ કરીશું. મનીષભાઈ, 2 સવાલ મારે આપને કરવા છે. સૌથી પહેલા તો અનિલભાઈનો એક સવાલ એ હતો કે જ્યારે આ થઈ રહ્યું હતું, લાગતું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે બીએલઓએ કેમ કોઈ અરજી ના કરી, કેમ કોઈ રજૂઆત ના કરી, કેમ કોઈ ફરિયાદ ના કરી? આ એક સૌથી મોટો અને પહેલો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન અહીંયા એ પણ આવીને ઉભો થાય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા એ વાત પણ કરી કે ગુજરાતથી જ આની શરૂઆત થઈ, મતચોરીની ગુજરાતથી શરૂઆત થઈ. જ્યારે પ્રધાનમંત્રી અહીંયા મુખ્યમંત્રી હતા એ સમયથી શરૂઆત થઈ. તો એ સમયમાં તો કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી, તો પછી એ સમયે કેમ ધ્યાન ન આપ્યું? એ સમયે પણ ધ્યાન આપવું જોઈએ. તો કદાચ તમને એવું લાગે કે મામલો ખૂબ આગળ વધી ગયો છે, તો આટલો આગળ વધતો પણ નહીં. આ પણ એક આક્ષેપ છે, એનો પણ જવાબ આપવો પડશે. વૈભવી, બંને પ્રશ્નોનો જવાબ આપતા પહેલા અમારા અનિલભાઈ ઘણી બધી ચોર ને આન તે એમને સરસ મજાના જૂના પિક્ચરોમાંથી કંઈક કાઢ્યું. એક અકબરના ઓલામાં બિરબલ ને બધા હતા, બેઠા હતા, અને એમાંથી કોઈ કે ચોર કઈ રીતે ખબર પડશે? આટલા બધા લોકો છે એમાંથી કે બધા બેઠા હતા અંદર, એમાંથી કીધું ચોર કી દાઢી મેં તિલકા, એટલે જેને ચોરી કરી ફટ કરતા ખેંચી લીધું પોતાની આમ દાઢી ઉપર. સાલું મારામાં તિલકું નથી રહી ગયું ને કે એ તિલકા વાળા લોકો અત્યારે બૂમાબૂમ કરવા નીકળ્યા છે. અને જે તિલકા વાળા અત્યારે કહી રહ્યા છે, મારા મિત્ર અનિલભાઈને હું સન્માન સાથે કહું છું, ભારતીય જનતા પાર્ટી આટલી કેમ ઉછળકૂદ કરી રહી છે? એમને તો આખી ગોઠવણમાં 65 લાખ બિહારના મતદાતા, એક વખત એમને કીધું વોટર છે, બિહારના મતદાતાઓ હતા, ભારતીય જનતા પાર્ટી આરજેડી જેને મતદાન આપશે તે મતદાન, પણ એ દેશના મતદાર હોય. એક પણ વખત ભાજપાએ એમ નથી કીધું કે ના ભાઈ આમાં રિવ્યુ કરો, એને ન્યાય આપો. દેશનો મતદારને મતદાનનો અધિકાર મળે એના માટે તો બધા પક્ષે કોમન એવું છે ને, મત કોને આપવો ન આપવો એ મતદારે નક્કી કરવાનું છે. વાત બીજી એક સૌથી મોટી કે ભાઈ ઇન્દિરાજીની વાત કરી, અને ત્રીજી વાત એમને કરી કે કોંગ્રેસે. ભાઈ તમારા નજીકના કયો જ્યાં તમારો એક સભ્ય નહોતો, ત્યાં આખી સરકારને નાગાલેન્ડમાં તમે શું કર્યું, તમે કઈ રીતે મધ્યપ્રદેશની સરકારને કર્યું, કઈ રીતે ગોવામાં તમે કર્યું, કઈ રીતે એક કારનામાં તો જો તમે અમારી સરકાર તો તોડી, તમારે ક્યાંય નહોતું. તમે ગુજરાતમાં કેશુભાઈ જે પાયાના હતા એમની આરે શું કર્યું હતું એનું તો કોકથી કહેજો. આત્મારામ કાકા આરે શું થયું હતું એનું તો કહેજો. મૂળભૂત રીતે વાત આપણે વોટ ચોરી ઉપર એટલા માટે હું આવું છું. તમે મને 2 પ્રશ્ન કીધા કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે એવું પ્રમાણિકપણે માનીએ છીએ ગુજરાતની અંદર બીએલઓની પ્રક્રિયાની સાથે સાથે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મતદાર યાદી માટે અને એના વિવિધ પ્રકારના પાસા માટે લેખિતમાં રજૂઆત કરી છે. અમે એમને નથી કરતા. અમે હરિયાણાની અંદર લેખિતમાં રજૂઆત કરી હતી, અમે કર્ણાટકની અંદર કરી હતી, અમે જ્યાં ઇવન ગુજરાતમાં મતદાર યાદીમાં ગેરરીતિ અને ગોટાળા થયા છે, ડુપ્લિકેટ વોટરોનો એનો પ્રશ્ન, આ મુદ્દા આધારિત અમે રજૂઆત કરી છે, લેખિતમાં છે. એટલે હું એમને નથી કહેતો તમે મને પ્રશ્ન પૂછો ને ત્યાં કહી દઉં. હું આ મારી સાથે અત્યારે નથી કાગળ, પણ તમે કહેશો તો વિના સંકોચે એ કાગળ આપી હું જવાબદારીપૂર્વક કહું. સવાલ સૌથી મોટામાં મોટો એ છે, માનનીય રાહુલજીએ કીધું, રાહુલજી કોક આમ તેમ ક્વેશ્ચન માર્ક કરીને મૂકવાનું. આ દેશના જવાબદાર રાજનેતા તરીકે રાહુલજી હંમેશા વાત કરી. પછી ભારતીય જનતા પાર્ટીને પાછળથી આવે, નોટબંધીથી માંડીને જીએસટીથી માંડીને બધામાં રાહુલજીએ કીધેલું એ યુ ટર્ન પછી છેલ્લે સરકારને યાદ આવે. મારે એ સરકારની વાતમાં નથી કહ્યું, મારે તો આ ગોલમાલ ને ગેરરીતિ કરનારી જે વોટ ચોરીની આખી થિયરી છે એને એટલા માટે.
બિપિનભાઈએ વચ્ચે એક વાત કીધી, બિપિનભાઈનું હું વિશ્લેષક તરીકે અને એનાલિસિસ તરીકે કહું છું. એમને કીધું કે અમિતભાઈ કેવી રીતે કીધું, ભાઈ એને 12.3% લેખે અમે જે મતદાતાઓને જોયા અને એને 40% મતદાતાઓની ચકાસણી પછી અમિતભાઈ પોતે પ્રેસ કોન્ફરન્સમાં કીધું, એવું નથી કીધું અમે બધામાં આવું થયું, અમે કીધું કે ભાઈ 40% જે મતદાતાઓની સ્પેસિફિક કેસ સાથે, અને એ કેસ અમે સ્ક્રીન ઉપર ને બધા મીડિયાને સંપૂર્ણપણે ખુલ્લે અમે જાહેરમાં પણ મૂક્યું છે કે ભાઈ જે પ્રકારે મતદાતાઓના ડુપ્લિકેટ વોટરનું છે, એપિક કાર્ડ એક કરતા વધુ નંબરના છે, રસભાઈ દીર્ઘાશય સ્પેલિંગ મિસ્ટેક સાથેનું એનું નામમાં ફેરફાર સાથેના મતદાતાઓનું છે, 210 નંબરના ઘરમાં એ જ હોય, 210 એમાં પણ એ જ મતદાતાઓનું નામ આગળ પાછળ કરીને હોય, ક્યાંક સરનેમ હોય, ક્યાંક ગોલામાં ઘરમાં પાછળ હોય, ક્યાંકમાં કુમાર લખ્યું હોય. આ રીતે આખી મતદાતાઓની જે છે મતદાતા સૂચિ પારદર્શક ને વ્યક્તિગત કરવી એ જવાબદારી કોની? આપણે જોયું સુપ્રીમ કોર્ટમાં, બિપિનભાઈ તો અભ્યાસુ છે, અનિલભાઈ બી આ પ્રોસેસમાંથી છે, અનિલભાઈ બી માનશે મારી વાતને કે સુપ્રીમ કોર્ટ આગળ ઇલેક્શન કમિશન એમ નથી સ્વીકારવા તૈયાર કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતે મતદાતા સૂચિને પારદર્શક ન્યાયિક યોજવાની બંધારણની ફરજ એમની છે. સુપ્રીમ કોર્ટ એમને પૂછે છે. પણ શોર્ટમાં મને એ જવાબ આપી દો કે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા એ પણ વાત કરી કે ગુજરાતથી શરૂઆત થઈ તો સરકાર કોંગ્રેસની હતી એ સમયે, તો પછી એ સમયે કેમ કોઈ પગલા ના લીધા? શોર્ટમાં જવાબ જોઈએ છે. નહીં, એટલે અમે કહીએ છીએ ને જે જગ્યાએ મતદાતાઓમાં ગેરરીતિ ગોલમાલ થઈ ચૂંટણી પ્રક્રિયામાં એની અમે કહી અમને ન્યાય નથી મળ્યો, અને એ વાત એટલા માટે કહી કે આ ચોરીનું મોડેલ છે એ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતથી ઊભું કર્યું હતું એમની સરકારની અંદર, જે દેશવ્યાપી અત્યારે ફેલાવી. ઠીક છે. ઓકે અનિલભાઈ, આપને સવાલ, કારણ કે એક સીધો આક્ષેપ એ પણ કે એમણે એક્સેપ્ટ કરી લીધું, એમણે કીધું કે હા કદાચ થયું હતું આવું, એના વિશે આપનું શું કહેવું છે? અને કદાચ જો એક સરકાર હોય, ગુજરાત સરકાર પણ હોય, કેન્દ્ર સરકાર પણ, જો આવા મુદ્દા સામે આવતા હોય, પ્રજાને ઘણા બધા પ્રશ્નો હોય, સ્વાભાવિક છે, પરંતુ એ પ્રજાના પ્રશ્નો દૂર કરવા માટે શું કરશો એનો જવાબ જોઈએ છે. ગુજરાતમાં હોય કે પછી કેન્દ્રમાં હોય? બે વિષય છે. એક તો એમણે જે આપે પણ એમને જે 2012નો પ્રશ્ન પૂછ્યો ત્યારે તો કેન્દ્રમાં યુપીએની સરકાર હતી અને ઇલેક્શન કમિશનર બી એમના મૂકેલા હતા. 2012માં પણ કોંગ્રેસે 125 સીટ આવશે અને એમણે મંત્રીમંડળ બનાવી દીધું હતું. અહીંયા જ વીટીવીમાં એ દિવસે હું ડિબેટમાં પણ હતો. એટલે કોંગ્રેસને પ્રજાની જે એકચ્યુઅલ જે પરસેપ્શન છે એની માહિતી જ નથી. બીજી એક વાત સાથે હું સંમત છું કે મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક લેક્યુની હશે, પરંતુ ભાષામાં પંજાબી છે તો પંજાબી ભાષામાં ભરે. સુરત ને 84 બધા જે વિસ્તાર છે જેમાં આખા દેશના લોકો છે, પરંતુ મતદાર યાદી તો ગુજરાતી અને ઇંગ્લિશમાં બનતી હોય છે, ગુજરાતમાં ગુજરાતીમાં બનતી હોય છે. એટલે તમે કોઈ પણ ભાષામાં ફોર્મ ભરી શકો છો, ઇવન મરાઠી ભાષામાં પણ ફોર્મ ભરી શકો છો. એટલે જે પ્રકારના આક્ષેપો અમિતભાઈએ કર્યા છે મને લાગે છે વેલિડ નથી. પરંતુ મતદાર યાદીમાં એવું બની શકે, ત્રુટિ હોઈ શકે કે એક જ વ્યક્તિનું અલગ અલગ વિસ્તારમાં નામ હોઈ શકે, એના નામમાં ભૂલ હોઈ શકે, એમાં ભાઈના બદલે કુમાર લખ્યું હોય અથવા ભાઈ ના લખ્યું હોય, આવું પણ હોઈ શકે. કારણ કે જે મતદાર યાદીનું ફોર્મેશન થાય છે એમાં ફોર્મ 6 નંબર નવા મતદાર માટે જે ભરવાનું હોય છે, શિફ્ટિંગ માટે પણ જે ભરવાનું હોય છે, એમાં કદાચ મતદારે પણ ભૂલ કરી હોય અથવા તો BLA પણ ભૂલ કરી હોય અથવા BLO એ પણ ભૂલ કરી હોય, પરંતુ એકવાર ટપકું મૂક્યા પછી એ ટપકું 1.5-2 મહિના સુધી નીકળતું નથી. એટલે હવેના જમાનામાં જ્યારે આઈડેન્ટિટી કાર્ડ સાથે મત આપવાનો હોય છે ત્યારે એક કરતા વધુ મત આપવાનું શક્ય નથી, સિવાય કે આખું પોલિંગ સ્ટેશન વેચાઈ ગયું હોય અથવા તો દબાણમાં આવી ગયું હોય. હવે પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને અલગ અલગ ઓફિસરો હોય છે. એક મતદાન કેન્દ્રની અંદર એક ક્લાસમાં આપ પણ મત આપવા ગયા છો તો ઓછામાં ઓછા 10 થી 12 લોકો હોય છે, અને સાથે સાથે બધી જ પોલિટિકલ પાર્ટીના એજન્ટો પણ ત્યાં બેઠા હોય છે. તો આ વસ્તુ એક જમાનામાં જે બનતું હતું એ હવે શક્ય નથી. અને કાયદો અને વ્યવસ્થા એકાદ બે રાજ્યને બાદ કરતા બધે જ ચૂંટણી દરમિયાન કડક હોય છે. અને ઇલેક્શન કમિશનર ઉપર હું આ કે જૂના કે એની પર કોઈના પર મેં હજુ સુધી આક્ષેપ કર્યો નથી, પરંતુ દરેક ઇલેક્શન કમિશનરોએ ક્રમશઃ સુધારો કરીને સારો કાયદો અને વ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો છે. એટલે મતદાનમાં પણ એક કરતા વધુ વખત કોઈ મત આપી શકે. અમે લોકોએ તો હું તો ઘણી વખત એજન્ટ તરીકે પણ બેઠો છું, તો ક્યારે અમે લોકોએ જોયું નથી કે આવું થઈ શકે. કારણ કે એની ઉપર જે ઇંક વાપરવામાં આવે છે એ ઇંક 1.5-2 મહિના સુધી નીકળતી નથી. અને આ કદાચ તમારોથી માંડીને બધા લોકોનો અનુભવ હશે.
મતદાર યાદીમાં સુધારા માટે જે અમણે કહ્યું કે અમે અરજી કરી ચૂંટણી પંચને, તો હું એને આવકારું છું. અને એસઆઈઆર જે બિહારમાં છે એ એના જ માટે છે. એટલે મતદાર યાદીનું ઇન્ટેન્સિવ રિવિઝન થવું જોઈએ. Okay. એમાં મતદાર યાદીમાં ભૂલો નથી એ વાત ભારતીય જનતા પાર્ટી કાંઈ કરતી જ નથી, અને એ સીધી એની જવાબદારી પણ નથી. બિલકુલ, એ બિલકુલ. ઇલેક્શન કમિશનરે જોવાનું છે. અને ક્યાંક ને ક્યાંક ત્રુટિ હોય ઠીક તો છે. સૌ સાથે મળીને, કોંગ્રેસ ભાજપથી માંડીને રાજકીય રીતે જાગૃત લોકોથી માંડી બધા લોકોએ જોડાઈને કરવાની જરૂર છે. ઓકે, બિલકુલ. વૈભવભાઈ, 10 સેકન્ડ લો વચ્ચે ખાલી. Okay. એમને બે વાત કીધી. એક પેલા કે છે કે આવું અત્યારે નહોતું થયું. હમણાં જ તાજેતરના ઇલેક્શનમાં આપણે દાહોદમાં જોયું હતું, આખું બૂથ કેપ્ચર કરીને માણસે પોતે વિડીયો મૂક્યો હતો, જે વીજ માની નાખા કીધું હતું, અને એની ફરિયાદ સાથે થઈ હતી, અને કઈ રીતે આખી ઘટનાક્રમોમાંથી તો એક હતા. નંબર બે, સૌથી મોટી આવી અનેક જગ્યાએ એટલે કાયદો વ્યવસ્થા. નંબર બે, એમને કીધું કે ઇલેક્શન કમિશન 2012માં એમ કે કેન્દ્રમાં હતી. ભાઈ, ઇલેક્શન કમિશન સાથેની ગઠબંધનની અમે વાત તમને નથી કહેતા, તમને એ યાદ આવે છે વાત સાચી, પણ અમે અમને શેષાન યાદ આવે છે, નવીન ચાવડા યાદ આવે છે. શ્રેષ્ઠ તરીકે ચૂંટણી આગળ ચર્ચાને આગળ વધારીશું. ઓકે, ઓકે. વૈભવી, કે સૌથી ઈ યાદ આવે છે. વોટ ચોરીમાં ઓલા જે કીધું, વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ. સમયનો અભાવ છે, હું ફરી આવીશ. વિરામનો સમય દો. ઓકે, ઠીક છે. ઓકે, આગળ પણ આ ચર્ચાને આગળ ધપાવીશું, કારણ કે જ્યારે વાતો આવતી હોય ને ઘણા બધા સવાલો ઉભા થતા હોય, પણ એ નિષ્પક્ષતા, એ શબ્દ છે, એ શબ્દનું સન્માન પણ જળવાઈ રહે માટે હવે શું કરવાની જરૂર, કોઈ પણ પક્ષ હોય. જી, ઇલેક્શન કમિશન આપણું વિશ્વભરમાં વખણાય છે, જે સારા છે એ પૈકીનું એક છે. અને જે રીતે આક્ષેપો વારંવાર જે રીતે કર્યા કરે છે વિરોધ પક્ષ, એમાં તથ્ય ઓછું દેખાય છે. આપણે અલગ અમે જોઈએ છીએ, અને પેલા ઈવીએમ ઉપર આક્ષેપ કર્યા છે, ને ચોકીદાર ચોર હે, ને પછી અત્યારે મોદી ચોર, અને હવે તો પાછું ભાષાની ગરિમા પણ જાળવતા નથી. માનનીય મોદીજીના માતૃશ્રીની ઉપર જે ખરાબ શબ્દોથી વાત કરી, એ બધી વિષયો વિપક્ષ પોતાની ફરજો ભૂલી રહી છે. હવે વાત કરીએ તો ઇલેક્શન કમિશન 11 દસ્તાવેજો અલગ અલગ, એ પૈકી એક દસ્તાવેજ રજૂ કરવાની વાત કરે છે. જો એ દસ્તાવેજ પણ આપણે રજૂ કરી શકતા હોય તો પછી આપણે નાગરિકને કઈ રીતે, આપણો નાગરિક છે એવું કઈ રીતે સાબિત થઈ શકે, અને ઘૂસણખોર હોય તો એને આપણે મતદાર આપણે કઈ રીતે બનાવી શકીએ, એ જોવાનું છે. અને આજે જે આક્ષેપ કર્યા છે એ બિહારનો મુદ્દો, ગુજરાતનો મુદ્દો, એમાં આક્ષેપ ભલે એક સરખો છે, પણ એમાં જમીની અલગ છે. એમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષે કોઈ પણ સંજોગોમાં પોતાના ખોટી વાતો એક તરફી રજૂ કરવી છે, એવું રજૂ કરી રહ્યા છે. હવે જોઈએ આપણે તો ચાલો સમજી લઈએ કે 30,000 વોટ CR પાટીલ સાહેબના વિસ્તારમાં વધુ હોય તો એ જોઈએ તો આંતરરાષ્ટ્રીય આપણે આંતરરાજ્યના લોકો ત્યાં વધારે છે, તો એકથી વધારે 2 જગ્યાએ એમના વોટ એમનું હોય ત્યાં, એવું હોઈ શકે છે. તો એ અને સામે 65 લાખ વોટ વધુ છે. ઓકે, એ પણ એ કોંગ્રેસની વાત છે, આપણે સ્વીકારવા તૈયાર નથી. ઓકે, બિલકુલ. બિપિનભાઈ, આપને પણ સવાલ આ જ મુદ્દે, કારણ કે હવે જ્યારે સવાલો થતા હોય, અને શરૂઆતમાં પણ મેં એ જ વાત કરી હતી કે સામાન્ય વ્યક્તિના મનમાં પણ એ સવાલ આવે, જો આક્ષેપ થાય તો એ સામાન્ય વ્યક્તિ પણ વિચારે, શું હું જે મત આપું છું અને હું જે પક્ષને આપું છું એ જ પક્ષને મત મારો જાય છે, સવાલ એ થતા હોય. અને હવે લોકોના મનમાં પણ એ પ્રશ્ન ન ઉદ્ભવે, અને એની સાથે સાથે જે પારદર્શિતા જળવાઈ રહે એ માટે તમામ પક્ષોએ પણ શું કરવાની જરૂર? મુખ્યત્વે કહીશ કે જે ઇલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટમાં પણ એમની એફિડેવિટમાં કીધું કે ભાઈ આ જે પ્રક્રિયા છે મેન્યુઅલ પ્રમાણે છે, બંધારણની રૂએ કામગીરી કરવામાં આવે છે, જે ઉપરથી નીચે એટલે કે આપણે ગ્રામીણ કક્ષાએથી જોઈએ બુથથી એસી સુધીની આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ હોય છે. એમાં કોઈ રીતે કોઈ ગાલમેલ હોતી નથી, એ બહુ સ્પષ્ટ છે. અને એ વોટિંગ પ્રક્રિયા અને સુધારણાની પ્રક્રિયા છે જે કોડ ઓફ વોટર્સ મેન્યુઅલ જે છે
કે મેન્યુઅલનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટે એ જ કીધું કે ઈસી જો ટ્રાન્સપરન્સી રીતે કરતી હોય તો બધું જાહેર કરો, અને એ ઇલેક્શન કમિશન કરશે પણ, એમાં કોઈ શંકા નથી. એવી જ રીતે હું કહું છું કે જો કોંગ્રેસ એની સામે વાંધો હોય તો રાહુલ ગાંધી એફિડેવિટ કેમ ના કરી ઈસી? જો ઈસી સમક્ષ એમને એફિડેવિટ કરી હોત ને પુરાવા આપ્યા હોત તો એ પણ જવાબ આપવાના જ હતો. જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ તો કોઈ નકારવાનું નથી. એટલે આમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે બધી જોગવાઈઓ છે. જો કોઈ ખોટી રીતે વોટર્સ નોંધાયેલો હોય અને એના માટે જે પણ જવાબદાર અધિકારી હોય તો એની ઉપર જે છે ઈસી તેમજ સરકાર એ સજા કરી શકે છે. બિલકુલ આપણે આમાં જોઈએ તો મુખ્યત્વે વોટ ચોરીના દાવામાં જે છે એ એવિડન્સ સાથે તમે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જેમ બિહારમાં કર્યું ઓકે સમયનો અભાવ છે એટલે છેલ્લા મનીષભાઈ 10 થી 20 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ લઈશ કે હવે આગળ શું પ્લાન કોંગ્રેસનો, કારણ કે મુદ્દો ગંભીર છે, આક્ષેપો પણ વિપક્ષ સામે થઈ રહ્યા છે, ને છેલ્લા શું પ્લાન? આવતીકાલે 31 ઓગસ્ટ ના રોજ બપોરે 3 કલાકે ગાંધી આશ્રમની બાજુમાં કલેક્ટર ઓફિસની સામે વોટર અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ ગુજરાત સંગઠન પ્રભારી શ્રી મુકુલ વાસ્તિકજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાંથી આ જે રીતે ઇલેક્શન કમિશનની સામે અમારી આગળ ગુજરાતનો પણ મુદ્દા બધા આવી ગયા છે, એની માટે વોટર જન અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને હું ખાતરી આપું છું આ શરૂઆત છે, એ વિધાનસભાની હતી, આખે 182 વિધાનસભામાં અમે આ વાત ખુલ્લી પાડવાના છીએ. અનિલભાઈ, છેલ્લા આપની પાસેથી પણ મારી જવાબ જોઈએ છે. 10 સેકન્ડમાં એટલી જ વાત કરું, કોંગ્રેસને વિનંતી કરું કે આખા દેશમાં જો SIR થાય તો એનો વિરોધ ના કરે. ઓકે ઠીક છે, બિલકુલ. અને આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને વોટ ચોરીનો એ મુદ્દો કે જે હવે ગુજરાત સુધી પહોંચ્યો છે, ગુજરાતમાં પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હવે વોટ ચોરીનો મુદ્દો કયા રસ્તે વળાંક લેશે એ પણ જોવું રહેશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.